નમસ્કાર બાળકો, જય સ્વામિનારાયણ. ધોરણ 4 વિષય ગણિત ગમત, પ્રકરણ 9 અડધું અને પા. બાળકો, આપણે આ પ્રકરણ દ્વારા અપૂર્ણાંકની સમજૂતી મેળવશું. જે અપૂર્ણાંક છે એ તમારે આગલા ધોરણની અંદર એટલે કે 5 થી 8 ની અંદર આવશે. તો અપૂર્ણાંકની પ્રાથમિક સમજૂતી આપણે આ ચેપ્ટર દ્વારા પ્રાપ્ત કરીશું. અડધું અને પા, જેની અંદર અડધું શબ્દ છે તેની સમજૂતી અહીં એક સરસ મજાની વાર્તા દ્વારા આપવામાં આવી છે. આ વાર્તા તમે પણ ઘણી બધી વખત સાંભળી હશે. તો ચાલો આપણે તેની સમજૂતી મેળવીએ. મિન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. મિન્ટુએ કહ્યું, હું આ લઈશ. ના, હું આ લઈશ, મોટુએ કહ્યું. જો મિન્ટુ બિલાડી અને મોટું બિલાડી છે બે દોસ્ત હતા અને એક વખત તેને માલિનીના રસોડામાંથી તો કે એક રોટલી ચૂપચાપ લઈ લે છે. મિન્ટુએ કહ્યું, હું આ લઈશ. તો મોટુએ કહ્યું, હું આ લઈશ. જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો. શું કહે છે કે આ બંને બિલાડીઓ ઝઘડતી હતી એટલે કે તે જ સમયે ટીટુ વાંદરો ત્યાં આવી જાય છે. હાય, શું કઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? તેને શું કહ્યું? શું કઈ મુશ્કેલી છે, તકલીફ છે, તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું. આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા. બંને બિલાડીઓએ કહ્યું. જો બંને બિલાડીઓએ શું કહ્યું કે જે અમને રોટલી મળી છે એના ભાગ કેવી રીતે કરવા તે અમને સમજાતું નથી. સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના એક સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ. તેણે કહ્યું. શું કહે છે વાંદરો કે ખરેખર તમે ચિંતા ન કરો, હું આ રોટલીના એક સરખા ભાગ તમારા બંને માટે કરી દઈશ. હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા. જો જે વાંદરો છે એને બે ભાગ તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કઈ રીતના કરેલા છે. તો તેણે આ રીતના બે ભાગ કરેલા છે. આપણે જોઈ શકીએ, બોર્ડ પર પણ જોઈ શકીએ કે એક ભાગ નાનો છે અને એક ભાગ મોટો છે. તો આ રીતના વાંદરાએ પણ રોટલીના બે તો કે એક મોટો અને એક નાનો ભાગ કરે છે. આ ભાગ એક સરખા નથી. ડાબી બાજુનો ભાગ મોટો છે. મિન્ટુ અને મોટુએ કહ્યું. શું કહ્યું કે આ ખરેખર સરખા ભાગ નથી. તમે ચિત્રમાં પણ જોઈ શકો અને બોર્ડ પર જોઈ શકો કે એક ભાગ મોટો છે જ્યારે એક ભાગ નાનો છે. અરે કઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં. શું કહ્યું વાંદરાએ કે કાંઈ વાંધો નહીં, હું તેને એક સરખા કરી દઉં. ટીટુએ કહ્યું. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. તેને શું કર્યું? ડાબી બાજુનો જે મોટો ટુકડો હતો ને એને કાપી નાખ્યો અને ખાઈ ગયો. હવે બંને સરખા છે. પાછા તેને બતાવ્યા. હવે બીજી વખત જ્યારે બતાવ્યા ત્યારે શું થયું? તો આ રીતના બે ભાગ થયા. જે નાનો ભાગ હતો એ મોટો બની ગયો અને મોટો ભાગ હતો એ નાનો બની ગયો. અરે હવે જમણી બાજુનો ભાગ મોટો છે. શું કહે છે? હવે જમણી બાજુનો ભાગ મોટો છે. બિલાડીઓ બૂમ પાડી. મને માફ કરો, ટીટુએ કહ્યું. હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. તેને શું કર્યું? જે બાજુ મોટો ભાગ હતો એ બાજુનો ભાગમાંથી એક ટુકડો કર્યો ને ખાઈ ગયો. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચડી ગયો. તેણે શું કર્યું કે છેલ્લે એક નાનો એવો ટુકડો વધ્યો ત્યારે ટીટુએ શું કહ્યું કે આ તો મારા કામનો ભાગ છે. એમ કરીને એ ટુકડો પણ ખાઈ ગયો અને ઝડપથી તે ઠેકડો મારીને ક્યાં તો કે વૃક્ષ પર ચડી જાય છે. અડધું. જો બંને બિલાડીઓ તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે. જો આપણે સામાન્ય રીતે સમજીએ તો આ એક રોટલી છે એવું સમજીએ. તો જો બંનેને સરખા ભાગ પાડવા હોય તો બરોબર વચ્ચેથી આપણે ભાગ પાડીશું. એના લીધે તો કે બંનેને સરખા ભાગ
પડશે. ચિત્રમાં પણ તમને આપવામાં આવ્યું છે. આ રીતના બંનેને અડધી અડધી રોટલી પ્રાપ્ત થશે અને બંનેને તો કે છેતરપિંડી થશે નહીં. અડધાનું અડધું. જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના ચાર એક સરખા ભાગ કેવી રીતે કરશો? બાળકો, આપણે જોયું કે આ જે એક રોટલી છે એના બે ભાગ પડ્યા તો કે બે બિલાડી માટે, પણ હજી બે બિલાડી આવી તો ટોટલ કેટલી બિલાડી થઈ? બે બિલાડી હતી અને બે આવી એટલે ટોટલ ચાર બિલાડી થઈ. તો એક રોટલીના આપણે તો કે ચારે બિલાડીને તો કે સરખા ભાગ આપવાના છે. તો આપણે સમજ્યા હતા કે એક બિલાડીને એક રોટલીમાંથી બે ભાગ કરવા માટે અડધું હતું. તો હજી બે બિલાડી આવી તો શું કરવાનું? તો કે જે બે ભાગ પડ્યા છે એને તો કે પાછા આપણે વચ્ચેથી બીજો ભાગ કરી નાખશું એટલે બધાને એક એક ભાગ આવી જશે. તો કે એક બિલાડી, બે, ત્રણ અને ચાર. તો આ રીતના ચારે બિલાડીઓને એક એક ટુકડો આવી શકે છે. તો આ રીતના આપણે બીજી જે બે બિલાડીઓ આવી હોય એને પણ રોટલીનો એક ટુકડો આપી શકીએ. અમને દરેકને રોટલીનો ચોથો ભાગ મળ્યો તો ખૂબ જ સારી વિભાજક છે. હા, શું કહે છે બિલાડીઓ? કે ખરેખર અમને ચારે બિલાડીઓને રોટલીનો એક એક ટુકડો મળ્યો છે. ખરેખર તો સારી રીતે વિભાજન કરી શકે છે. ઘણા ટુકડાનો અડધો ભાગ. બાળકો, આપણે આગળ સમજીએ તો ઘણા ટુકડાનો એક ભાગ. રાનીને ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. રીનાને મળેલા ભાગ પર ગોળ કરો. બાળકો, આપણે જોઈએ તો ચોકલેટ આપણને જોવા મળે છે પુસ્તકની અંદર પણ, અને આપણે અહીં દોરીને સમજીએ કે એક ચોકલેટ છે એના તો કે 6 ભાગ છે. 1 2 3 4 5 અને 6. તો આ રીતના એક ચોકલેટ તમને પુસ્તકની અંદર આપવામાં આવેલી છે. તો રાની છે એ જે એને ચોકલેટ મળી છે તેને એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત તો કે રીનાને આપ્યો. જો આ 6 ભાગમાંથી તેને અડધો ભાગ કરવો હોય તો નીચેના જે 3 ટુકડા છે તે તેની દોસ્ત રીનાને આપી દેશે, જેથી તેને સરખા એટલે કે અડધો અડધ ભાગ મળશે. જુઓ બાળકો, જ્યારે તે નીચેના આપી દેશે ત્યારે ઉપરના ટુકડા તેની પાસે કેટલા રહેશે? 1 2 3 અને નીચે પણ 3 ટુકડા છે, 1 2 અને 3 એટલે કે બંનેને સરખા ભાગ મળે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે બંનેને અડધો અડધો પ્રાપ્ત થાય છે. પાછળના પેજ ઉપર આપણે જોઈએ તો ચોકલેટના કેટલા ટુકડાઓ છે તો આપણે ચિત્રમાં પણ જોઈશું. તો ચોકલેટના 1 2 3 4 5 અને 6. તો આપણે કહી શકીએ કે ચોકલેટના 6 ટુકડાઓ છે. રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? તેણે પોતાના મિત્રને 3 એટલે કે બહેનપણી છે, દોસ્ત છે, તેને 3 ટુકડા આપી દીધા, 1 2 અને 3. તો હવે તેની પાસે કેટલા વધ્યા? તો કે તેની પાસે 3 ટુકડાઓ બચે છે. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ છે. જુઓ તો કે શું કહે છે તે કે જેટલી આખી ચોકલેટ ખાઈએ ત્યારે જેટલો સ્વાદ આવે છે એટલી અડધી ચોકલેટ ખાવામાં પણ એટલો જ સ્વાદ આવે છે. અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર, એટલે કે અડધો જે કાગળ હોય છે તેમાંથી ઘણા બધા આકારો બનાવી શકાય છે. કાગળનો એક ટુકડો લો, કાગળમાંથી બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણના માપ અડધા કાગળ જેટલા હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. જો આપણને પાઠ્યપુસ્તકની અંદર તો કે સરસ મજાના બે ત્રિકોણ આપવામાં આવેલા છે અને બંનેનો કલર પણ અલગ અલગ છે. તો આ તમે પણ ઘરે આ પ્રવૃત્તિ કરજો. કોઈ પણ એક કાગળ લઈ એની અંદર તમે ત્રિકોણના માપના ટુકડા કરીને બંનેને અલગ અલગ કલર આપજો. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો એવો જ એક આકાર અહીં દર્શાવેલ છે. જો પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકશો કે એક આકાર આપણને અહીં દર્શાવવામાં આવેલો છે. બીજા આકારો આપણે દોરી શકીએ કે તો આ રીતના આપણે એક આકાર
આપી શકીએ છીએ, જ્યારે બીજો આકાર આપણે એ રીતના પણ આપી શકીએ. સોરી બાળકો, આપણે ત્રિકોણ દોરવાનું છે, તો બીજો આકાર આપણે આ રીતના પણ આપી શકીએ. આ રીતના પણ આકાર આપી શકીએ. ત્યારબાદ આપણે બીજો એક આકાર આ રીતના પણ આપી શકીએ. બાળકો, અહીં મેં 3 રીત દર્શાવી છે. તમને પણ વધારે જો ખ્યાલ હોય તો વધારાની રીત આપી શકો છો. બાળકો, હવે આપણે આગળ સમજૂતી પ્રાપ્ત કરીએ. અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા છે. જો માત્ર એક જ નહીં, પણ અડધા ભાગ કરવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે. મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા. દરેક ભાગ અડધો કહેવાય. આપણે તેને 1/3 લખી શકીએ. તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ પર ગોઠવો. જો અહીં એક લંબચોરસ આપવામાં આવેલું છે, તેને એક સરખા ભાગ આ રીતે કર્યા. જો તમને ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે, દરેક ભાગ અડધો કહેવાય. જો આને આપણે 1/3, જો અડધો ભાગ છે, આપણે ગુજરાતીમાં કે પણ ગણિતમાં ભાષામાં તેને 1/3 કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે 1/3 છે એ અડધાને કહેવામાં આવે છે. તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તે ચકાસવા માટે જે અડધા ભાગ કર્યા હોય એ એકની ઉપર બીજો મૂકવાનો, જેનાથી ખ્યાલ આવે કે ખરેખર બે ભાગ થયા છે કે નહીં. આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગ કરી શકો છો. જો બાળકો, આપણને સરસ મજાના તો કે 5 લંબચોરસ આપવામાં આવેલા છે. તો આપણે જોઈએ તો આ 5 છે લંબચોરસ છે. તો આપણે એને અડધા કરવાના છે. તો સૌપ્રથમ આ રીતના આપણે અડધું કરી શકીએ, ત્યારબાદ આ રીતના અડધું કરી શકીએ, ત્યારબાદ આ રીતના અડધું કરી શકીએ, ત્યારબાદ આ રીતના. હજી એક રીત બાકી રહી બાળકો, તો આપણે વચ્ચેથી વળાંક આપી આ રીતના પણ તો કે લંબચોરસ છે એને એક સરખા ભાગ કરી શકીએ છીએ. તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો છો. જો લંબચોરસનો દરેક ભાગ બીજા ભાગ સાથે સમાન હોય તો તે એક સરખો એટલે કે 1/3 થયો કહેવાય. બાળકો, હવે પછીનું જ્ઞાન આપણે આગળ સમજીશું. નમસ્કાર બાળકો.